રાધે રાધે. આજે હું રાજમા ચાવલ બનાવું છું. હવે હું એક પેન લઈશ, એમાં તેલ નાખીશ, પછી એમાં જીરું એડ કરીશ. જીરું થઈ જાય પછી મેં પહેલેથી કાંદા ટામેટાં કાપેલા રાખેલા હતા એ હું એમાં એડ કરીશ. પછી મીઠું એડ કરીશ. પછી કાંદા ટામેટાં લાલ થઈ જાય પછી એને હું મિક્સર મશીનમાં પીસી લઈશ. કાંદા ટામેટાની ગ્રેવી કરીશ હું. પછી તેલ લઈશ, એમાં ચપટી હિંગ નાખીશ. પછી મેં કાંદા ટામેટાં પીસેલા હતા એ હું એમાં એડ કરીશ. પછી હળદર નાખીશ, લાલ મરચું, કાશ્મીરી મરચું, જીરું ધાણા, એને બધું મિક્સ કરીશ. પછી આ લસણ, અદરક અને લીલું મરચુંની પેસ્ટ છે એ હું નાખીશ, એ એડ કરીશ. એમાં તેલ છૂટું પડે પછી છેલ્લે બાફેલા રાજમા નાખી દઈશ. પછી જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશ. હવે એક બાજુ હું રાઈસ થવા મૂકી દઈશ. એમાં તેલ નાખીશ, તેજ પત્તા નાખીશ અને જીરું એડ કરીશ. જીરું લાલ થઈ જાય પછી પાણી એડ કરીશ. પછી રાઈસ ધોઈને એમાં એડ કરી દઈશ. પછી મીઠું નાખી દઈશ. જો એક બાજુ મારા રાજમા બી ગરમ ગરમ બની ગયા છે. લાસ્ટમાં કોથમીર નાખીશ. મારો ફેવરિટ મસાલા મેગી મસાલા લાસ્ટમાં એ એડ કરીશ. એ એડ કર્યા પછી 2-3 મિનિટ એને થવા દઈશ હું. સરસ. જો ફ્રેન્ડ મારા રાજમા બની ગયા છે. એક બાજુ ચાવલ બી બની ગયા છે. જો ફ્રેન્ડ આજનો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, લાઈક બી જરૂર કરો અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. અને કોને રાજમા ચાવલ ભાવે છે એ બી મને કોમેન્ટમાં જરૂર લખો. મારો તો ફેવરિટ છે રાજમા ચાવલ. હવે હું મારી ડીશમાં હું પીરસું છું જમવાનું. આ હાંડવો છે. સવારે મેં મારા બાળકને લંચ બોક્સમાં આપેલો તો. હવે ઠંડી છાશ. સરસ. જો ફ્રેન્ડ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. તમે લોકો કેવી રીતે બનાવો છો રાજમા એ બી મને કોમેન્ટમાં લખજો. હવે જો હું જમવા બેસી ગઈ છું ફ્રેન્ડ. યમ્મી રાજમા ચાવલ મારા તો ફેવરિટ છે. હવે આ હાંડવો બી ખાઉં છું. હાંડવો બી મારો ફેવરિટ છે. થેન્ક યુ. રાધે રાધે. રાધે રાધે.